બરાબરના ગુસ્સે થયા ખડગે ધનખડ પર કર્યા અનેક આક્ષેપ, કહ્યું તેઓ ધમકી પણ આપે છે। સંસદમાં ચાલી રહેલું શિયાળુ સત્ર ભારે ધમાસાણ સાથે પસાર થઈ રહ્યું છે। બંને ગૃહોમાં અનેક મુદ્દે ભારે હોબાળો જોવા મળી રહ્યો છે। આ દરમિયાન વિરોધ પક્ષોએ તાજેતરમાં જ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેના પર 60 સાંસદોએ સહી કરેલી છે। વિપક્ષનું કહેવું છે કે અમારી પાસે બહુમતી છે, પરંતુ આ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવામાં સફળતા નહીં મળે। બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભારે ગુસ્સે થયા છે અને તેમણે ધનખડ પર ગંભીર આક્ષેપ કર્યા છે। ખડગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે લોકશાહી હંમેશા બે પૈડા પર ચાલે છે, એક પૈડું સત્તા પક્ષનું છે અને બીજું વિપક્ષનું। બંનેની જરૂર છે। જ્યારે ગૃહનું સત્ર ચાલુ હોય ત્યારે જ દેશ સાંસદોના મંતવ્યો સાંભળે છે। 16 મે 1952ના રોજ રાજ્યસભામાં અધ્યક્ષ તરીકે પ્રથમ અધ્યક્ષ ડોક્ટર રાધાકૃષ્ણને સાંસદોને કહ્યું હતું કે હું કોઈ પક્ષનો નથી અને તેનો અર્થ એ છે કે હું ગૃહમાં દરેક પક્ષનો છું। તમારા કાર્યકાળ દરમિયાન નિષ્પક્ષતાની આ પરંપરા સંપૂર્ણપણે ખંડિત થઈ ગઈ છે। સંસદ એ લોકશાહીનું પોષણ ગૃહ છે। તેમણે કહ્યું કે સંસદ એ સંસદીય મર્યાદાનો અરીસો છે। સંસદ એ સત્તાની જવાબદારી નક્કી કરવાની જગ્યા છે। જો કે આજના સમયમાં રાજ્યસભામાં વિપક્ષનો અવાજ દબાવવો સંસદીય પ્રક્રિયાનો નિયમ બની ગયો છે। સંસદની મર્યાદાઓ અને નૈતિકતા આધારિત પરંપરાઓનું ઉલ્લંઘન કરવાનો નિત્યક્રમ બની ગયો છે। લોકશાહીને કચડી નાખવાના અને સત્યને પરાજિત કરવાના પ્રયાસો અવિરત ચાલુ રહે છે। ખડગે કહ્યું કે અમે બંધારણના સૈનિકો અને રક્ષક હોવાથી અમારો સંકલ્પ વધુ મજબૂત બની જાય છે। અમે ઝૂકીશું પણ નહીં, દબાઈશું પણ નહીં અને મૌન પણ નહીં રહીએ। અમે બંધારણ, સંસદીય ગરિમા અને લોકશાહીની રક્ષા માટે બલિદાન આપવા હંમેશા તૈયાર રહીશું। પરંતુ આ શક્તિઓએ મને આજે સંસદમાં સત્ય બોલતા અટકાવ્યો હતો। તેમણે કહ્યું કે સભ્યોને સંસદમાં તેમના વિચારો વ્યક્ત કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ અધ્યક્ષ સતત વિપક્ષને ટોકતા રહે છે અને તેમને તેમના મુદ્દા પૂર્ણ કરવાની તક આપતા નથી। તેઓ કારણ વગર વિપક્ષ પાસે પ્રમાણીકરણ માંગે છે। જ્યારે સત્તાધારી પક્ષના સભ્યો, મંત્રીઓ અને વડાપ્રધાને કોઈ પણ બોલવા દે છે, તેઓ ગૃહમાં જુઠ્ઠાણું બોલે કે ફેક ન્યૂઝ ફેલાવે તેમને બોલવા દેવામાં આવે છે, ક્યારેય અટકાવાતા નથી। જ્યારે વિપક્ષના સભ્યોને મીડિયા અહેવાલોના પુરાવા રજૂ કરવાનું કહેવામાં આવે છે અને જો આમ ન કરો તો કાર્યવાહી કરવાની ચીમકી આપે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।